બા તમે કે બહાર જાવ છો તો એટલો બધો સામાન ભરો છો? હા બેટા. તો મારે તમારે હારે આવવું છે. બેટા ન્યા તારે ન અવાય, ન્યા પરિવાર મૂકીને તારે એકલું રહેવું પડશે. તો તમે પરિવાર મૂકીને એકલા કેમ જાવ છો? મારે આવવું છે. તું બાને કવરાયમાં અહીંયા વયો આવ. પાછા ઈ કઈક ભૂલી જાય ને તો કાલે આપણે એને દેવા જાવું જોહે. પણ બા ક્યાં જાય છે ઈ તો મને કયો. ઈ બધી તારે બહુ પંચાયત છે. આલે દૂધ લઈ આવી જા. લાવો પૈસા. તમે સામાન ભરવાની ઉતાવળ રાખવાની. કેટલીક વાર છે, પછી મોડું થાય છે. બેટા આજનો દિવસ છે, પછી કાલથી તમારે મોડું નહીં થાય. હવે તો તમે જાવ ને તો બસ છે, તમારથી હાવ ગળે આવી ગયા છે. મમ્મી તમે આ બધી હું વાતું કરો છો? બેટા બા હવે જાય છે વૃદ્ધાશ્રમમાં. બાને હવે અહીંયા નથી રહેવાનું. કેમ? એને આપણી ભેગા રાખવામાં હું વાંધો છે? તને નો ખબર પડે. તું બોલ માં, હું એને સમજાવું છું. બેટા હું ને તારા મમ્મી આખો દિવસ નોકરીએ વયા જઈએ અને તું સ્કૂલે વયો જા, એટલે બા આખો દિવસ એકલા પડી જાય, પછી એને ઘરે એકલા એકલા નો ગમે. એટલે પપ્પા તમને આવું બોલતા શરમ આવવી પડે. બાએ તમને જન્મ આપી મોટા કર્યા છે. અત્યારે બધાય મૂકવા જાય છે, એમાં આપણે કઈ નવાઈ નથી કરતા. કાઈ વાંધો નહીં, ભેગા ભેગ તમારું નામ લખાવતા આવજો. બા તમે ચિંતા નહીં કરતા, મને થોડોક મોટો થવા દો.